પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। છોકરાઓ, આજે આપણે હવે વાત કરવી છે 12 સાયન્સ ચેપ્ટર નંબર 1 દ્રાવણોની। દ્રાવણો ચેપ્ટરની જો છોકરાઓ આપણે વાત કરીએ તો આજના વિડીયોની અંદર આપણે શું કરી નાખવું છે તો કે આપણે દ્રાવણ જે છે એ દ્રાવણોના પ્રકાર અને દરેક પ્રકારની સાંદ્રતા જે છે એ સાંદ્રતા વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરવી છે। જો છોકરાઓ તમને આ વિડીયો પસંદ આવે તો જરાક એને લાઈક કરી દેજો, નાનકડી એવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો, અને જો તમને આ ચેનલ જે છે એ પસંદ આવે છે છોકરાઓ તો તમારા નિયર અને ડિયર સાથે આને શેર કરજો। અને જો તમે પોતે પહેલી વખત ચેનલમાં આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જે છે એને દબાવી દેજો, જેના કારણે તમને પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલ તરફથી આવતા તમામ પ્રકારના વિડીયો જે છે એના નોટિફિકેશન જે છે એ સૌથી પહેલાં મળી શકે। ઓકે, તો વધારે ચર્ચા ન કરતા આપણે આજે આપણા ચેપ્ટરની જે છે એ શરૂઆત કરીએ। દ્રાવણોના પ્રકારની જો છોકરાઓ આપણે વાત કરીએ તો આપણે પહેલાં સ્ટાર્ટ અહીંથી કરશું કે ભાઈ છોકરાઓ આપણે શબ્દ બોલીએ છીએ દ્રાવણ, તો આ દ્રાવણ શબ્દનો મતલબ એવો થશે કે દ્રાવણની જો હું ચર્ચા કરું છોકરાઓ તો આ દ્વિઅંગી ઘટક છે। આની જો આપણે વાત કરીએ તો આનો મતલબ શું છે છોકરાઓ તો કે ભાઈ દ્રાવણ શબ્દની વાત કરવામાં આવે તો દ્રાવણ જે છે એ દ્વિઅંગી ઘટક છે। આનો મતલબ શું થયો દ્વિઅંગીનો તો કે આની અંદર બે પ્રકારના ઘટક આવેલા હશે, એક હશે દ્રાવક અને બીજું હશે છોકરાઓ દ્રાવ્ય। તો આ દ્રાવક અને દ્રાવ્ય શબ્દની વાત કરીએ તો આમ જોવા જઈએ તો આનો મતલબ આપણે આવી રીતે કાઢતા છોકરાઓ કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે છે ને વધારે એને આપણે દ્રાવક તરીકે ઓળખીએ કે ભાઈ સાપેક્ષતાની વાત કરવામાં આવે તો સાપેક્ષમાં જે વધારે છે એ આપણો દ્રાવક થઈ ગયો। અને દ્રાવ્યનો મતલબ શું થઈ ગયો તો કે ભાઈ જે ઘટકનું પ્રમાણ ઓછું છે એને શું બોલવામાં આવશે, એને દ્રાવ્ય બોલવામાં આવશે। તો દ્રાવક અને દ્રાવ્ય જે છે એ સાપેક્ષતામાં આવે, એક વધારે છે એક ઓછું છે। આમ જોવા જઈએ ને છોકરાઓ તો જનરલી આપણે આવું કહી શકાય કે જેનું પ્રમાણ 51%થી વધુ આવેલું હોય ને એ દ્રાવક બને। અને આમ જોવા જઈએ ને તો દ્રાવક હંમેશા એક જ હોય, દ્રાવક હંમેશા કેવો હોય છોકરાઓ તો કે હંમેશા એક જ ઘટક હોય। રેડી બાપાની જેમ। દ્રાવ્યની જો વાત કરીએ તો આપણે આવું કહી શકાય કે ભાઈ જેનું પ્રમાણ 49%થી ઓછું હોય, જ્યારે સાપેક્ષતાની વાત કરવામાં આવે ત્યારે આવું બધું બોલવામાં આવે કે ભાઈ 49%થી ઓછું હોય એને દ્રાવ્ય કહી દેવાય છોકરાઓ। અને આ એક કરતાં વધારે હોઈ શકે, એક કરતાં વધારે જે છે એ હોઈ શકે, જો સ્વાભાવિક વસ્તુ થઈ। આપણે લીંબુનું શરબત બનાવવું હોય તો એમાં જે વધારે પ્રમાણ છે પાણી, તો પાણીને આપણે શું કહી દઈશું તો કે ભાઈ એને કહી દઈશું દ્રાવક। પછી તમે એની અંદર ખાંડ નાખો છો, થોડુંક એવું મીઠું નાખો છો, લીંબુનો રસ નાખો છો, તો આ બધા શું થઈ ગયા, જો આ બધા દ્રાવ્ય થઈ ગયા કે જેનું પ્રમાણ પાણી કરતાં તો ઓછું છે। તો આ સાપેક્ષતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો દ્રાવણને આવી રીતે બે ભાગમાં વેચી શકાય, દ્રાવક અને દ્રાવ્ય, બરાબર છે, સોલ્વન્ટ અને સોલ્યુટ। હવે જો છોકરાઓ આપણે એમ કહીએ કે દ્રાવણ જે છે એ બને ક્યારે, તો જો આપણે દ્રાવણ બનાવવા જઈએ ને છોકરાઓ તો દ્રાવણ એમનું એમ નથી બનતું, સરખા ઘટકોમાં ઓગળે, લાઇકલી એવો શબ્દ વપરાય, બરાબર છે। સરખા દ્રાવકમાં સરખા દ્રાવ્ય ઓળગે, સરખા દ્રાવ્ય ઓગળે। આનો મતલબ શું થયો છોકરાઓ તો કે બીજો અહીંયા સરખાનો મતલબ એના સ્વભાવથી છે, સરખા એટલે શું કહેવાય, એના સ્વભાવથી છે। ધ્રુવીયમાં ઓગળે, અધ્રુવીયમાં ઓગળે, અને આયોનિક જે છે એ પાણીમાં ઓગળે। આવી રીતે જે છે એને આપણે છોકરાઓ વર્ગીકૃત કરવા હોય તો કરી શકાય। એટલે અહીંયા કેવું થયું, સરખા એવી રીતની વાત છે, બરાબર। એક વખત એવું થયું કે એક છોકરીનું જે છે હક પણ નક્કી થઈ ગયું, મેળાવી ગયું, તો તરત બીજાએ પૂછ્યું
એ કે દીકરીનો વ્યવહાર કર્યો? તો કે હા. સામેવાળા કેવા છે? તો કે અસલ આપણી જેવા જ છે. એ કે તોય કર્યો? તો આનો મતલબ એવો થાય એમ કે અહીંયા આપણે જો આની વાત કરીએ ને છોકરાઓ, તો અહીંયા સરખે સરખાનો મતલબ આવી રીતે કાઢતા હોય છે. તો આપણે શું કહેશું? તો કે ભાઈ જો આપણે આવું કહેશું છોકરાઓ, ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઓગળે. જો આનો મતલબ શું થયો કે તમારો દ્રાવક ધ્રુવીય હોય, દ્રાવ્ય પણ ધ્રુવીય હોય, ઓગળી જાય. પછી આપણે આવી રીતે દર્શાવીએ છોકરાઓ, જો સાંભળજો, અધ્રુવીય દ્રાવકમાં અધ્રુવીય દ્રાવ્ય જે છે એ દ્રાવ્ય ઓગળે. આવી રીતે. અને એક આપણે વાત કરવી છે છોકરાઓ યુનિવર્સલ સોલ્વન્ટની. એક આપણે શેની વાત કરશું? યુનિવર્સલ સોલ્વન્ટની. તો એ યુનિવર્સલ સોલ્વન્ટનો મતલબ શું થયો? આયોનિક પદાર્થો પાણીમાં ઓગળે. આયોનિક પદાર્થોની આપણે વાત કરીએ શું થાય? પાણીમાં ઓગળે છે. કારણ કે પાણી પણ આયોનિક સ્વભાવ ધરાવે છે. તો હવે આના જો આપણે આમ ઉદાહરણની વાત કરીએ છોકરાઓ, તો કઈ રીતે? તો જો આપણે આના ઉદાહરણની વાત કરીએ ને, તો કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય ને, કાર્બનિક પણ પાછો કેવો? ધ્રુવીય પદાર્થ, એ ઇથેનોલમાં ઓગળી શકે. કારણ શું છે? ઇથેનોલ કાર્બનિક છે અને ધ્રુવીય પણ છે. એટલે એ શેમાં ઓગળી શકે? તો કે ઇથેનોલમાં મોટાભાગના ઘટકો ઓગળી શકે, પણ એ ધ્રુવીય હોવા જોઈએ. અધ્રુવીય દ્રાવકમાં અધ્રુવીય દ્રાવ્ય ઓળખે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ નેપ્થેલિન. તો નેપ્થેલિન જે છે એ કેવું છે? અધ્રુવીય. અને એની જો આપણે વાત કરીએ તો એને શેમાં ઓગાળી શકાય? તો કે જો બેન્ઝીનમાં ઓગાળી શકાય. એને શેમાં ઓગાળી શકાય? બેન્ઝીનમાં. બેન્ઝીન એ અધ્રુવીય, નેપ્થેલિન એ અધ્રુવીય. અધ્રુવીય અધ્રુવીયમાં ઓગળે. અને આયોનિક પદાર્થો પાણીમાં ઓગળે. યુનિવર્સલ સોલ્વન્ટ છે આપણો, એટલે કે NaCl. હું NaClની વાત કરું તો NaClને શેમાં ઓગાળી શકાય? તો કે ભાઈ જો NaClની આપણે વાત કરીએ તો એને પાણીમાં ઓગાળી શકાય. તો અહીંયા આપણે છોકરાઓ દ્રાવણોના પ્રકાર જે છે એમાં ઉડતી નજર નાખી. કેવી નજર નાખી? ઉડતી નજર નાખી. શું કર્યું આપણે કે ભાઈ દ્રાવણની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો આવી રીતે કે એ કેવું છે ખબર છે? દ્વિઅંગી ઘટક છે. જો દ્વિઅંગીનો આપણે મતલબ શું કાઢ્યો હતો? તો કે ભાઈ એક તમારી પાસે દ્રાવક હોય, એક તમારી પાસે દ્રાવ્ય હોય. આપણે આવું ટૂંકું રિવિઝન કરી નાખીએ, બરોબર છે? પછી હું તમને એક વિડીયો બનાવીને સમજાવીશ. 1-4-7 રૂલ, બરોબર છે? અહીંયા કવિ સારી વાત કરવા માંગે છે. 1-4-7 છે, અહીંયા 3 નથી આવતું. જોજો, અહીંયા ભણવાની વાત છે. આપણે અગર નકરી ભણવાની વાતો જ આવશે. તો હવે આ દ્રાવક અને દ્રાવ્ય જે છે એનું હું ટૂંકું રિવિઝન કરાવું કે ભાઈ 51%થી વધારે, 49%થી ઓછું, આ બધું ઘરનું ઉમેરેલું છે. જે ઘટકનું પ્રમાણ વધારે છે હંમેશા એક જ હોય. જે ઘટકનું પ્રમાણ ઓછું છે એક કરતાં વધારે હોઈ શકે છે. અને દ્રાવણ બને ક્યારે? સરખા ઘટકોમાં ઓગળે છે ત્યારે. જો તમારે આ બધી વસ્તુને લખવી હોય તો હું ઘડીક માટે આગો જતો રહીશ. તમે જે છે આને પુશ કરી દેજો, ખુશ ખરીજો અને લખતા રહેજો. રેડી? ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણે શું કરશું? તો કે ભાઈ દ્રાવણ જે છે એનું વર્ગીકરણ કરવું છે મારે. પણ દ્રાવણના વર્ગીકરણ જે છે એનો આધાર શેના ઉપર છે? તો કે જો પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ પહેલાં મારી પાસે આ જો વાયુમય દ્રાવ્ય છે. કોણ છે છોકરાઓ? વાયુમય દ્રાવ્ય. તો આપણે થોડીક વાર પહેલાં શું શબ્દ વાપર્યો હતો? જેનું પ્રમાણ વધારે હોય એને આપણે શું કહેવાનું છે? એને આપણે દ્રાવક કહેવું છે. તમે એ નોટિસ કરો, અહીંયા જે દ્રાવકવાળી કોલમ છે એમાં બધી જગ્યાએ મેં શું લખેલું છે? વાયુ લખેલું છે. શું લખેલું છોકરાઓ? વાયુ લખેલું છે. એટલે આપણો દ્રાવક વાયુ હોય એટલે સ્વાભાવિક આ વાયુમય દ્રાવણ બને. પછી આપણા દ્રાવ્ય કોણ હોઈ શકે? તો કે વાયુ હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, ઘન હોઈ શકે. આવી રીતે અહીંયા આપણે જે છે ઉદાહરણની વાત કરીએ છોકરાઓ, તો પહેલું ઉદાહરણ જો આપણી પાસે પહેલું ઉદાહરણ છે. કયું છે ભાઈ પહેલું ઉદાહરણ? તો કે ભાઈ પહેલા ઉદાહરણની વાત કરીએ ને તો જો ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓનું મિશ્રણ. અહીંયા છોકરાઓ આપણે એક વસ્તુ જે છે નોટિસ કરેલી છે. શું નોટિસ કરેલું છે ખબર છે?
વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય? તો કે ભાઈ નિયરલી ઇક્વલ ટુ 78%. તો આ 78% એટલે શું થયું? જો અહીંયા લખ્યું છે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 1%માં વગેરે વગેરે વગેરે. તો આ મોટા ભાગે જ્યારે તમે વાયુ મિશ્રણ બનાવો ને ત્યારે આપણો દ્રાવક જે છે એ દ્રાવક ફરજિયાત નાઇટ્રોજન જ રહે. અહીંયા જો આપણને એટમોસ્ફિયર જે છે એ એટમોસ્ફિયરની આપણે વાત કરીએ તો જો આમાં આપણી પાસે દરેક પ્રકારના ઘટકો આવેલા છે. મેં અહીંયા જે છે એ નાઇટ્રોજનને શેના તરીકે દર્શાવેલો છે? દ્રાવક તરીકે દર્શાવેલો છે. પછી ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વગેરે બધા જ ઘટકો જે છે એ શેના તરીકે લેશું આપણે? તો કે દ્રાવ્ય તરીકે લેશું. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ છે. શું ફિક્સ થઈ ગઈ છે? નાઇટ્રોજન આપણો જે છે એ દ્રાવક તરીકે વર્તે છે. પછી મેં બધા ઉદાહરણ જે છે એ નાઇટ્રોજનની સાપેક્ષમાં લીધેલા છે આવી રીતે. તો પહેલું ઉદાહરણ યાદ રહી ગયું કે આપણો દ્રાવક કોણ? તો કે વાયુ. આપણો દ્રાવ્ય કોણ? તો કે એ પણ વાયુ. એટલે અહીંયા આપણું ટેક્સ્ટબુક પ્રમાણેનું ઉદાહરણ કયું? ઓક્સિજન અને નાઇટ્રોજન. તો અહીંયા મેં નાઇટ્રોજન જે છે એને દ્રાવક તરીકે દર્શાવેલો છે. તો અહીંયા તમારે સમજી જવાનું છે કે ઓક્સિજન કોણ હશે? દ્રાવ્ય. છોકરાઓ એ કોણ હશે? દ્રાવ્ય. ચાલો પછી બીજા નંબરની આપણે વાત કરીએ છોકરાઓ. બીજા નંબરની જો વાત કરીએ તો અહીંયા જો આપણે બીજું ઉદાહરણ લીધું છે દ્રાવક વાયુ છે. પ્રવાહી જે છે ને પ્રવાહી એ કોણ છે છોકરાઓ? તો કે એ દ્રાવ્ય છે. એટલે અહીંયા ઉદાહરણ શેનું આપેલું છે જોવો જોઈએ. નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરે ક્લોરોફોર્મ. તો અહીંયા છોકરાઓ આપણે એવું સમજાવવાની જરૂર નથી કે ભાઈ આ આપણો ક્લોરોફોર્મ જે છે એ લિક્વિડ ફોર્મમાં આવેલો છે અને નાઇટ્રોજન તો ગેસિયસ ફોર્મમાં જ હોય. અહીંયા જે છે એ આ કવિ, આપણા કવિ જો ભૂરાભાઈ બરાબર છે, એ જ આવું સારું સારું દેખાડીએ કે આપણે તો કંઈ નહીં ખાલી વાતો કરીને જવા દઈશું. તો આપણા ભૂરાભાઈ જે છે એ શું દર્શાવે છે જરાક જોવો જોઈએ તો કે એમને લિક્વિડ નાઇટ્રોજન જે છે એની મદદથી જે છે એ અહીંયા ક્લોરોફોર્મની અંદર નાના મોટા અખતરા કર્યા છે અને આપણને બધી વસ્તુ જે છે એ સમજાવે છે. રેડી? તો નાઇટ્રોજન વાયુ અને મિશ્ર કરેલો ક્લોરોફોર્મ આવી રીતે. ત્રીજા નંબરના છોકરા ઉદાહરણની જો આપણે વાત કરીએ તો ત્રીજા નંબરનું ઉદાહરણ જે છે એ કયું આવશે જોવો જોઈએ. નાઇટ્રોજન વાયુમાં કપૂર જે છે એ કપૂરનું દહન કરેલું છે. તો અહીંયા વાયુ આપણો દ્રાવક થઈ ગયો. ઘન પદાર્થ જે છે એ કોણ થઈ ગયો છે? તો કે દ્રાવ્ય થઈ ગયો છે. હવે અહીંની જો વાત કરીએ તો કવિએ શું કરેલું છે? તો કે કવિએ અહીંયા જે છે તમે જો કપૂર જે છે એ કપૂરની ગોટીએ ગોટીઓ લીધેલી છે અને એમાં અહીંથી શું પસાર કરેલું છે? નાઇટ્રોજન વાયુ. એટલે આવા પ્રકારની જે છે એ કંઈક એવી જે છે એ અસર જોવા મળે છે અને આવી અસર જે છે એ આપણે સ્વર્ગમાં આવેલા હોય ને ત્યારે જોવા મળે. ખ્યાલ છે ને? સ્વર્ગની અંદર તમે જોવો કે જ્યારે પણ સીન આવતો હોય ત્યારે શું હોય? નકરા જે છે ગોટે ગોટા ઉડતા હોય. અને હવે આ જ વસ્તુ નવી ક્યાં ચાલુ થઈ છે જરાક બોલો જોઈ. આ જ વસ્તુ નવી જે છે એ લગ્નમાં ચાલુ થઈ છે. તમને ખ્યાલ છે કે ઓલા બે ભાઈબંધ ને બેનપણી જે છે એમાં હેલાવતા હોય, કેમ કે હવે આવા લગ્નમાં ભાઈબંધ બેનપણી તો જ થાય છે બરોબર છે. મા બાપ નક્કી કરે એમાં તો ગોળ ફેરા કરીને ઘરે જતું રહેવાનું હોય. તો એમાં એવું થાય કે પહેલાં શું કરતા હોય છે? આમ માટલા બોલવામાં તકલીફ પડે છે, માટલા ગોઠવી દે, આમ દેશી માટલા હોય ને એ. પછી એમાંથી આમ ધીમે ધીમે ગોટા જે છે એ બહાર આવતા જાય અને બે આમ હાથ પકડીને આમાં મહાયલા આવતા હોય છે. રેડી? ચાલો સરસ છે. આપણા ભાગમાં આવું કંઈ હતું નહીં, તમારા ભાગમાં થાય. જેટલા પણ ભણો છો, જોવો છો, જાણો છો, તમારા બધાના લગ્ન આવા સરસ મજાના થાય. અને આજે ઓલું ઘનવાળી વાત કરીએ છોકરાઓ, એ ઓલું મેળામાં આવતું હોય છે બરોબર છે. નાઇટ્રોજનવાળા બિસ્કિટ અથવા તમે મોટા મોટા કેફેમાં જાઓ ને ત્યાં હોય બરોબર છે. શું કરે? આ વાટકામાં બિસ્કિટ આપેલા હોય છે, પછી એક એવું નાનકડું પડીકો લઈને આવતા હોય છે પ્રવાહી, આપણને પાણી લાગે પણ એમાં લિક્વિડ નાઇટ્રોજન હોય, એ પછી એમાં ઢોળી દે અને એ બિસ્કિટ આપણે ખાઈ પછી એમ કરીએ કે ને એટલે આમ ગોટે ગોટા નીકળે. તો એ બિસ્કિટ આપણું ઘન સ્વરૂપ છે, લિક્વિડ નાઇટ્રોજન જે છે એ આપણો દ્રાવક થઈ ગયો. તો આ એમાં પણ ઉદાહરણ તરીકે આપણે લઈ શકાય. પછી તરત જ જે છે એ વાયુ જે છે એ બની જતું હોય છે. તો નાનકડી એવી વાત કરવાની હતી, એમાં આપણે 10 મિનિટનો ટાઈમ લઈ લીધો છે. ઓકે, વેરી ગુડ. ચાલો આમને આમ પ્રગતિ કરતા રહીએ. આમાં એક વખત તમે ઉડતી નજર જે છે એ નાખી દેજો છોકરાઓ. ચાલો નેક્સ્ટ ઉદાહરણ આપણે લેવાનું છે. તો કે ભાઈ નેક્સ્ટ ઉદાહરણ આપણે કયું લેવું છે? પ્રવાહી દ્રાવણ. સિમ્પલ મતલબ થઈ ગયો કે આપણો દ્રાવક જે છે એ કોણ હશે? તો કે ભાઈ જો દ્રાવકની આપણે વાત કરીએ છોકરાઓ તો દ્રાવક આપણો પ્રવાહી થઈ જવાનો છે અને પ્રવાહીમાં આપણી પાસે સસ્તી અને સારી વસ્તુ છે પાણી.
પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન. આપણા ઘરે જો સરસ મજાનું માછલી ઘર હોય તો એમાં પણ આપણે આવું જોયેલું હોય છે, દરિયામાં, મોટા મોટા નદી નાળામાં, બધામાં આ જ કન્ડિશન હોય કે ભાઈ માછલી જે છે એ શું કરતી હોય છે કે આ દ્રાવ્ય થયેલો ઓક્સિજન જે છે એ ઓક્સિજન લેતી હોય છે અને પછી આમથી આમ જે છે એ ઘુમાડિયું ખાતી રહેતી હોય છે. તો પહેલું ઉદાહરણ છે પ્રવાહી દ્રાવણ. એમાં દ્રાવક તરીકે પ્રવાહી છે, દ્રાવ્ય તરીકે આપણે કોને લીધેલું છે છોકરાઓ? તો કે ભાઈ દ્રાવ્ય તરીકે આપણે વાયુ જે છે એ વાયુને લીધેલું છે. રેડી? જો આવી રીતે પ્રવાહી દ્રાવક અને વાયુ જે છે એ દ્રાવ્ય થયું. ઉદાહરણ છે પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન. બીજું ઉદાહરણ જે છે એકદમ મસ્તીનું છે છોકરાઓ, આપણને જોઈને તરત જ આવડી જાય ને એવું. પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ. હવે અહીંયા કેવું હોય છોકરાઓ કે ભાઈ આમાં દ્રાવક અને દ્રાવ્ય જે છે એ અનુભવ ઉપર આધારિત હોય છે. બરોબર છે? જે શરૂની વાત કરતા હોઈએ કે નહીં, તો શરૂઆતમાં જે છે એ પાણીને દ્રાવક બનાવવામાં આવે છે અને આને જે છે એ દ્રાવ્ય બનાવવામાં આવે છે. પણ જેમ જેમ અનુભવ વધતો જાય એમ આ દ્રાવક બની જતું હોય છે, આ જે છે બિચારું દ્રાવ્ય થઈ જતું હોય છે. પોતપોતાના અનુભવની વાત છે, પણ કોઈનું સારું થયું નથી, આપણું સારું થવાનું છે નહીં. એટલે આ બાજુએ જેટલા ઓછા આવીએ ને એટલા વધુ સારું. રેડી? ચાલો, એની કરતાં આ કરાય છોકરાઓ. એની કરતાં ત્રીજું ઉદાહરણ જો, પાણીમાં દ્રાવ્ય થયેલો ગ્લુકોઝ. એકદમ એનર્જી લઈ લેવાની, ભણી લેવાનું અને મજા કરી લેવાની. તો આ આપણને ગમે એવી વસ્તુ છે કે ભાઈ તમે ગ્લુકોઝ જે છે, સુગર જે છે એને પાણીમાં ઓગાળો, એનર્જી બનાવો અને મજા કરો. રેડી? તો બીજા નંબરના ઉદાહરણની આપણે વાત કરીએ છોકરાઓ, તો એમાં આવશે પ્રવાહી દ્રાવણ. પ્રવાહી, 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 વાયુ, પ્રવાહી અને ઘન. પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન, પાણીમાં દ્રાવ્ય થયેલો ઇથેનોલ, પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ. રેડી? તમે એક વખત જે છે એ આના ઉપર પણ નજર નાખી દેજો. ચાલો, ઓકે. એના પછી ત્રીજા નંબરની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો ત્રીજા નંબરે આપણને કોણ જોવા મળે છે એ જો, તો કે ભાઈ એમાં આવશે ઘન દ્રાવણ. જ્યારે આપણી પાસે છોકરાઓ ઘન દ્રાવણ આવે છે એટલે દ્રાવક આપણો ફિક્સ થઈ ગયો. કયો દ્રાવક ફિક્સ થઈ ગયો? તો કે દ્રાવક હશે ઘન. પછી એમાં વાયુ, પ્રવાહી અને ઘન જે છે એના દ્રાવ્ય સ્વરૂપ હોઈ શકે. કોણ હોઈ શકે છોકરા? દ્રાવ્ય સ્વરૂપ. તો અહીંયા આપણે પહેલું ઉદાહરણ આનું લઈએ છીએ કે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. પેલેડિયમ ધાતુ જે છે છિદ્રાળુ હોય, એમાં નીચે જે છે હાઇડ્રોજન વાયુને ભરી દઈએ છીએ. પછી આપણે એનો રિડક્શનમાં ઉપયોગ કરીએ છીએ. ઓર્ગેનિક રિએક્શનની વાત કરીએ ને, તો ઓર્ગેનિકમાં રિડક્શન પ્રક્રિયા કરવા માટે આપણે આવી રીતે લખતા હોઈએ છીએ, યાદ હોય તો, પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ ઓબ્લિક હાઇડ્રોજન વાયુ. આ રિડક્શન કરતા જે છે એ હોય છે. પણ આ જ વસ્તુનો ઉપયોગ જે છે એ કેટલા બધા વર્ષો પહેલાં જે છે એ તમે જો રામ સેતુ બનાવવા માટે કરેલો. શું કરેલો છોકરાઓ? રામ સેતુ બનાવવા માટે થઈને જે છે એ કરેલો. તો આ રામ સેતુની જો વાત કરીએ તો અહીંયા આજુબાજુના જે પથ્થરો હતા છોકરાઓ, એ પથ્થરો બધા કેવા હતા? છિદ્રાળુ હતા. અને એની અંદર હવાના પરપોટા ભરાઈને જે છે એ સમુદ્રમાં તરી શકે એવી વસ્તુ પણ દર્શાવેલી છે. એટલે આ બધા જ એન્જિનિયરો હતા એ સમયના. બરોબર છે? અને એ એન્જિનિયરોને આ બધી વસ્તુની ખબર હતી કે આ છિદ્રાળુ પથ્થર છે અને એની અંદર આપણે આવી રીતે વાયુને જો ભરી દઈએ તો પથ્થર જે છે એ સરસ રીતે જે છે તરવાનો છે અને તમે છેક શ્રીલંકા સુધી જે છે એ પાસપોર્ટ વગર પહોંચી શકો છો. રેડી? તો જો આ પેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ છે સોડિયમ સાથે પારાનું સંરસ. આની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો આને શું કહેવામાં આવે છે? તો કે આને બોલવામાં આવે છે સોડિયમ મર્ક્યુરી એમાલ્ગમ. આનો ઉપયોગ પણ રિડક્શન કરવા માટે જ થતો હોય છે છોકરાઓ. રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ ને તો રિએક્શન રેટને ધીમો કરી દેવા માટે થઈને, પ્રક્રિયા જે મારંવાર ને ફાસ્ટ થતી હોય છે કે નહીં, એને જો તમારે ધીમી પાડી દેવી હોય ને તો ધીમી પાડી દેવા માટે થઈને આનો ઉપયોગ થતો હોય છે. રેડી? ચાલો, તો સોડિયમ સાથે પારાનું સંરસ. પછી આ જ વસ્તુનો બીજો ઉપયોગ ક્યાં થાય છે છોકરાઓ? તો કે આ જ વસ્તુનો બીજો ઉપયોગ જો ડેન્ટલ એમાલ્ગમ બનાવવા માટે થાય છે. કોકના દાંત જે છે વધુ પડતી ચોકલેટ ખાઈને હળી ગયા હોય તો અહીંયા જે છે દાંત અડધા કપાઈ ગયા હોય તો એનું લેવલિંગ કરવા માટે આપણે એમ બોલીએ છીએ કે દાંતમાં ચાંદી પૂરવામાં આવે છે. જો
સિલ્વર એલોય પાવડર. તો આ દાંતમાં જે ચાંદી પૂરવાની વાત હોય છે એમાં પણ એમાલ્ગમ બનાવવું પડે છે અને એ પછી જે છે ડેન્ટલ જે છે એને અહીંયા સેટ કરી દેતા હોય છે. રેડી? તો આ એનું બીજું ઉદાહરણ થયું. અને ત્યાર પછી હવે તો સરકારે નવો જે છે સરસ મજાનો આપણને જે છે એ હોલમાર્ક આપી દીધો છે. પણ આ હોલમાર્ક એ છે કે જેમાંથી આપણે સોનાના ઘરેણાં બનાવી શકાય. ગોલ્ડ એટલે કે સોનામાં દ્રાવ્ય થયેલ કોપર. અહીંયા આપણને છોકરાઓ કહી દીધું છે કે અહીંયા આપણી પાસે જે સોનું જે છે એનું પ્રમાણ 75% છે, 25% જેટલું કોપર હોય છે, જેનાથી દાગીના જે છે એ સરસ રીતે બની શકે અને એમાં મજબૂતાઈ આવી શકે. શું કામ? કારણ કે જો આપણે વાત કરીએ છોકરાઓ 24 કેરેટ, તો 24 કેરેટ આ જે ગોલ્ડ છે એ અતિ નરમ સ્વરૂપનું હોય. કેવું હોય છોકરાઓ? અતિ નરમ સ્વરૂપનું હોય. એમાંથી ઘરેણાં જે છે એ બની તો શકતા હોય છે પણ એની ડ્યુરેબિલિટી જે છે એ બહુ ઘટી જાય છે. જ્યાં ત્યાં આપણે ભાલે ભરાવાની ટેવ પડી ગઈ હોય ને તો ઘસાતા જઈએ એમ સોનું પણ ઘસાતું જાય. એવું ન થાય એટલે એનો ભાઈબંધ જે છે એ ભાઈબંધ કોપર એમાં ઉમેરવામાં આવે છે. રેડી? તો આ ત્રીજા નંબરનું ઉદાહરણ પણ તમે એક વખત જોઈ લો. ચાલો હવે આપણે છોકરાઓ અહીંયા જે ચર્ચા કરેલી છે એ ચર્ચા શેના માટે કરેલી છે? તો કે ભાઈ તમે સાંદ્રતા જે છે એ સાંદ્રતાને કેટલી રીતે દર્શાવી શકો. એક વખત ઉડતી નજર આપણે નાખી દઈએ. જો આપણે આવી ચર્ચા કરેલી છે કે ભાઈ દ્રાવક અને દ્રાવ્ય છે એનું પ્રમાણ કઈ રીતે તમે દર્શાવી શકો, વધારે અથવા ઓછું. અને અહીંયા જે આપણે કીધું હતું કે ભાઈ જે ઘટકનું સાપેક્ષ પ્રમાણ વધારે હોય એને જ હંમેશા દ્રાવક તરીકે લેવાનો. એટલે અહીંયા આપણે જેટલા પણ દ્રાવક શબ્દ વાપર્યા છે એમાં જો જેવું દ્રાવણ છે એ ઘટકને આપણે વાયુ છે તો વાયુ દ્રાવક જે છે એને આપણે લીધેલો છે. એના પછીની જો આપણે વાત કરીએ તો પ્રવાહી દ્રાવણ છે તો પ્રવાહીને દ્રાવક તરીકે લીધેલો છે. એના પછીની વાત કરીએ છોકરાઓ ઘન દ્રાવણ છે તો ઘનને આપણે દ્રાવક તરીકે લીધેલો છે. તો જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને આપણે શેના તરીકે લેવાનો છે? દ્રાવક તરીકે લેવાનો છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે દ્રાવણની સાંદ્રતા જે છે એની અભિવ્યક્તિ કરવી છે. તો અહીંયા આપણે છોકરાઓ શું કરશું? તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ ને તો સાંદ્રતા જે છે એ સાંદ્રતાને બે ભાગમાં વહેંચી દઈએ. પહેલાં હું જે તમને ઉપરથી માહિતી આપું છું છોકરાઓ એ ઉપરથી મળેલી માહિતી MCQ આધારિત છે અને ત્યાર પછી જેમ જેમ આપણને દરેકના સૂત્ર મળતા જાય એની સાથે સાથે એમાંથી બે માર્ક્સના દાખલાઓ જે છે એ દાખલાઓ પણ બનતા જશે. રેડી? ચાલો તો સાંદ્રતાની જો આપણે વાત કરીએ તો એને બે ભાગમાં વહેંચી દઈશું છોકરાઓ. સાંદ્રતા જે છે એને શું કરશું આપણે? પહેલાં તો બે ભાગમાં વહેંચી દઈશું. કયા કયા બે ભાગમાં? તો કે પહેલું આપણે લખશું તાપમાન આધારિત સાંદ્રતા. છોકરાઓ પહેલી આપણે શેની વાત કરશું? તાપમાન આધારિત સાંદ્રતા. બીજા નંબરની આપણે વાત કરીએ તો બીજા નંબરે શું આવશે? તાપમાન બિન આધારિત. હવે તાપમાન ઉપર કોણ આધારિત છે અને કોણ આધારિત નથી એની જો આપણે વાત કરીએ તો આપણે સિમ્પલ ફોર્મેટ બનાવ્યું હતું. જેના સૂત્રમાં કદ આવે એ તાપમાન ઉપર આધાર રાખશે. કેમ કે તાપમાનના કારણે પ્રવાહીના કદમાં ફેરફાર થઈ શકે અને જેની અંદર કદ શબ્દ આવતો નથી એ બધાને શેમાં લઈ લેશું આપણે? તાપમાન બિન આધારિત જે છે એમાં લઈ લેશું. તો હવે તાપમાન ઉપર આધાર રાખે છે એવી સાંદ્રતા કેટલી? તો કે જો એવી સાંદ્રતાની આપણે વાત કરીએ તો પેલું મોલારિટી, જેને આપણે કેપિટલ M વડે દર્શાવશું. બીજી સાંદ્રતા કઈ છોકરાઓ? બીજી સાંદ્રતા છે નોર્માલિટી, જેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. ત્રીજી સાંદ્રતા કઈ છોકરાઓ? તો કે ભાઈ ત્રીજી સાંદ્રતા છે ફોર્માલિટી, જેને આપણે છોકરાઓ કેપિટલ F વડે દર્શાવીએ છીએ. ત્યાર પછીની આપણે વાત કરીએ તો આપણે દર્શાવતા કદથી ટકાવારી. આનો મતલબ શું થયો? % V/V આવી રીતે. ત્યાર પછી કોણ આવશે છોકરાઓ?
તો કે ત્યાર પછી આવશે વજન કદથી ટકાવારી. જો આવી રીતે આનો મતલબ શું થયો? પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી, અને સૌથી છેલ્લે આપણે લેશું પીપીએમ. બરાબર છે, પાર્ટ્સ પર મિલિયન. આ એનું મેઇન ઉદાહરણ છે, એટલે આપણે એને આવી રીતે દર્શાવેલું છે. હવે તાપમાનથી જે બિન આધારિત છે, તાપમાન સાથે જેને લેવા દેવા નથી કાંઈ, એની આપણે વાત કરીએ તો એમાં સૌપ્રથમ માનાંક તરીકે કોણ આવશે? મોલાલિટી. છોકરાઓ, ધેર ઇઝ અ સ્મોલ એમ. અહીંયા આપણે સ્મોલ એમની વાત કરવાની છે. પછી આવશે વજનથી ટકાવારી. એટલે આને આપણે જો દર્શાવવા જઈએ તો શું દર્શાવાય? પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ. ચાલો, એના પછીની આપણે છોકરાઓ વાત કરવી હોય તો મોલ અંશ આપણી પાસે છે સરસ મજાનો. રેડી? જોજો, અહીંયા આપણે મેઇન જોવા જઈએ તો આ 3% ત્રણ ઘટકો જે છે એની વાત કરશું. આ એક સાંદ્રતા જે છે એ તાપમાનને આધારે મેં દર્શાવ્યું છે. આના ઉપર જરાક તમે નજર નાખો.